કોંગ્રેસે બાકી રહેલી 18 બેઠકોમાંથી મોટાભાગના ઉમેદવારોના નામ ફાઇનલ કરી નાખ્યા છે, જેમાં આણંદ, ખેડા, અમરેલી, જામનગર, સુરત, છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે. ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણને કોંગ્રેસના કાળુસિંહ ડાભી ટક્કર આપી શકે છે. કોંગ્રેસે કાળુસિંહ ડાભી પર પસંદગી ઉતારી હોવાનું નક્કી મનાઈ રહ્યું છે. કાળુસિંહ પીઢ કોંગ્રેસી નેતા છે. તેઓ કપડવંજ બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. કટલાલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કાળુસિંહ ડાભીએ કહ્યું છે કે રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ દ્વારા મને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો એ બદલ આભાર. અમારા પ્રભાર ઇન્ચાર્જ જે પ્રભારી છે રામકિશન ઓઝાજી, અમને 2 દિવસ અગાઉ ટેલિફોનથી વાત દિલ્હીથી થઈ ગઈ હતી અને અમને કીધું કે તમારે કાળુસિંહ ચૂંટણી લડવાની છે ખેડાની બેઠક ઉપર અને મજબૂતાઈથી લડવાની છે. એટલે મેં ખૂબ ઉત્સાહી હતો અને અમારે અગાઉ પણ દિનશા પટેલ સાહેબના તેઓને અમારા સમગ્ર ખેડા જિલ્લાની ટીમ અમારા ચંદ્રશેખરભાઈ પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. એટલે એ દિવસે જ અમારે નક્કી થયું હતું કે ભાઈ કાળુસિંહભાઈ તમારે ચૂંટણી લડવાની છે. એટલે અમે ખૂબ ઉત્સાહથી આ ખેડાની બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. અમરેલીથી આ વખતે આખરે જેનીબેન ઠુમરનું નામ નક્કી ગણાઈ રહ્યું છે. ખુદ જેનીબેન ઠુમરે જ પુષ્ટિ કરી છે. તેઓ ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજી ઠુમરના પુત્રી છે. કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે. કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં, પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે. અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ. કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે. અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા, ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે. એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું. જામનગરમાંથી જિલ્લા પંચાયતમાં નેતા વિપક્ષની ભૂમિકા નિભાવી રહેલા જેપી મારવિયાને મેદાનમાં ઉતારવા કોંગ્રેસે પાક્કું મન બનાવી લીધું છે. ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસ પાટીદાર ચહેરા તરીકે જેપી મારવિયાને મેદાનમાં ઉતારી શકે છે. 100% અમારી જીત 100% છે જ. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી શાસન ભાજપનું છે, ત્યારે આ ભાજપના નેતાઓએ માત્ર વિકાસના નામે કાંઈ કામ કર્યું નથી. મોટી મોટી વાર્તાઓ કરીને જાહેરાતો કર્યું છે અને 5 લાખની લીડની વાતો કરે છે. તે માત્ર ભ્રામક વાત છે, લોકોના માઇન્ડ વોશ કરવાની વાત છે. ખરેખર આ વસ્તુ છે જ નહીં. અમે છેવાડાના માની સુધી પહોંચી અને લોકોને સત્યની વાતથી વાકેફ કરશું. જીતનો આશાવાદ કેટલો? 100% જીત અમારી જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લા ઘણા સમયથી બેન સત્તા ઉપર છે તો ક્યારેક પરિસ્થિતિઓ એવી ઊભી થઈ હોય જેના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા હોય, તો આવા સમયે અમને 100% ચાન્સ છે કે ચૂંટાવાના છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તરફ સુરતમાં નિલેશ કુંભાણીની કોંગ્રેસે પસંદગી કર્યાની ચર્ચા છે. કુંભાણી મૂળ અમરેલીના રાજુલાના છે. 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે. અગાઉ તેઓ 2 વખત મહાનગરપાલિકાની તથા 1 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 24 લોકસભાની મને ટિકિટ આપવામાં આવી છે અને શક્તિસિંહ ગોહિલ સાહેબનો કાલ ફોન આવ્યો હતો કે આ ટિકિટ નથી આપતો, આશીર્વાદ રૂપી ટિકિટ આપું છું. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ભાજપનું ગઢ કહેવાય છે. પ્રદેશ પ્રમુખ જ્યારે સુરતના હોય છે ત્યારે આ બેઠક પર ચૂંટણી લડવી કરતાં જીતવી કેટલી અઘરી રહેશે? કોઈ અઘરી નથી. આ વિસ્તાર સુરતમાં હીરાના અને ડાયમંડને લગતું, ડાયમંડ ને ટેક્સટાઇલ 2 મંદીમાં છે. કોઈ સરકારી સહાય આપવામાં નથી આવતી. હીરાના કારખાના બંધ છે, ટેક્સટાઇલમાં પણ પૂરી મંદી છે. ખેડૂતોના અનેક પ્રશ્નો છે. ખેડૂતોને પણ લૂંટવામાં આવે છે. ખેડૂતોને આવક ડબલ કરવાની વાત હતી, આવક અડધી થઈ ગઈ છે, ભાવ અડધા થઈ ગયા છે. ખેડૂતો હેરાન છે. રત્ન કલાકારો અત્યારે કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું આપવું પડે એ નથી આપતા. ટેક્સટાઇલમાં પણ મંદી છે. કોઈ સાથ સહકાર સરકારનો આપવામાં આવતો નથી. આ તરફ રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે એ પણ નક્કી મનાઈ રહ્યું છે. મતલબ કે 2002માં જેમ વિધાનસભા ચૂંટણીમાં રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો એવો જંગ જોવા મળી શકે છે. જો કે લોકસભાના મેદાનમાં રૂપાલાને હંફાવવા ધાનાણી માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે ધાનાણી અમરેલીથી પણ લોકસભાની 2019ની ચૂંટણી હારી ચૂક્યા છે. કોંગ્રેસના નક્કી ગણાતા ઉમેદવારોમાં એક મોટી વાત એ છે કે અમરેલીના 3 નેતાઓની ટિકિટ કન્ફર્મ મનાઈ રહી છે. એક જ જિલ્લાના 3 નેતાઓને લોકસભાની ટિકિટ મળતી હોય તેવું સંભવતઃ પહેલીવાર બની શકે છે.